મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ખેડામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના 34મા વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, જેમાં મહાપૂજા શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહવચનામૃત ગ્રંથની પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તેમજ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો 34મા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચનથી પાટોત્સવ વિધિ, આરતી અને અન્નકૂટ દર્શન, કીર્તન, ભક્તિ વગેરે કાર્યક્રમ યોજાયા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે 34મા પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે આશીર્વદન આપતા કહ્યું, મનુષ્ય પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન અને સ્મરણ છે. ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોના સર્જન છે તથા સત્સંગ થઈ શકે તે માટે આવા મંદિરોના સર્જન છે. સત્સંગ કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા વિશે હાકલ કરી હતી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખેડા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ 34મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. ખેડા એટલે કે વેત્રવતી વાત્રક નદી અને શેઢીના સંગમ ઉપર આવેલું આ ચરોતર પ્રદેશનું આ ખેડા શહેર કે જ્યાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પ્રાગટ્ય અને એ પ્રાગટ્ય સ્થાન પર શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવેલું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંગે મરમરનું એ વિશાળ મંદિર બનાવ્યું, જેના દર્શનાર્થે દર પૂનમે દેશ વિદેશના અનેક હરિભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તો આ મંદિરના વાર્ષિક પાટોત્સવે વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, ભક્તિ સંધ્યા વગેરે કાર્યક્રમો ઉજવાયા હતા અને આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય વગેરે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.